નમસ્તે, સમીર જાદવ, મણિનગર, અમદાવાદથી. આજે 5મો દિવસ. ગઈકાલે ચોથા વ્લોગમાં જે મેં સ્ટોરી કીધી હતી એ સ્ટોરી મારા અને તમારામાંથી ઘણા બધા લોકોએ સાંભળી હશે. કોઈ નવી સ્ટોરી નથી. કાલે લગભગ મેં એ સ્ટોરી કહેવા માટે 6 થી 7 વખત વિડીયો રેકોર્ડ કર્યા, પણ જોઈએ એ પ્રમાણે હું સ્ટોરી કહી ના શક્યો. કહેવાનો મતલબ છે કે સાંભળેલી વાતોને પણ આપણે જ્યારે સામે કોઈકને કહેવું હોય તો આપણે એ જ ફ્લોમાં આપણે કહી શકતા નથી. તો એનો મતલબ એવું તો છે નહીં કે આપણે વાત કહેવાય નહીં. પરફેક્શનની રાહમાં જોઈશું તો ક્યારે પણ એ શક્ય થવાનું નથી. કોઈ પણ કામ જ્યારે શરૂઆત કરીશું તો કામ કરતાં કરતાં પરફેક્શન આવી જશે. પણ જો આપણે વિચારીશું કે હું પરફેક્ટ થઈ જાઉં અને પછી કામની શરૂઆત કરું તો પરફેક્ટ આપણે ક્યારે થવાના નથી અને કામની શરૂઆત થવાની નથી. તો જે પણ અવસ્થામાં આપણે છીએ, જે પણ પરિસ્થિતિમાં આપણે છીએ, બસ આપણે શરૂઆત કરી દઈએ. કામ કરતાં કરતાં આપણે ક્યારે પરફેક્ટ થઈ જઈશું ને એ આપણને પોતાને પણ ખ્યાલ નહીં આવે. તો જો આપ પણ એવી કંઈક મૂંઝવણમાં અટવાયેલા હોય અને આપણે જો હજી કામની શરૂઆત ના કરી હોય તો જે પરિસ્થિતિમાં છો એ પરિસ્થિતિમાં કામની શરૂઆત કરી દો. પરફેક્શન આવી જશે અને ક્યારે તમે ફ્લો પકડી લેશો એ તમને પોતાને પણ ખબર નહીં પડે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય અંબે, વંદે માતરમ, ભારત માતા કી જય.